નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે કપાસના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે એક બેલ આઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડ 1400 થી 1800 રૂપિયા. વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ 1350 થી 1744 રૂપિયા. વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ 1025 થી 1745, બાબરા 1650 થી 1878, જામનગર 1100 થી 1680 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ અને સૌથી ઊંચા બજાર ભાવ 1050 થી 1885 રૂપિયા. વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ 1101 થી 1841 રૂપિયા. આગળ વાત કરીએ ધારી માર્કેટ યાર્ડ 1440 થી 1705 રૂપિયા. હળવદ માર્કેટ યાર્ડ 1400 થી 1550 રૂપિયા. સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1475 થી 1800 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ ધંધુકા માર્કેટ યાર્ડ 1380 થી 1611 રૂપિયા. મોરબી માર્કેટ યાર્ડ 1400 થી 1752 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ 1300 થી 1750 રૂપિયા. જેતપુર માર્કેટ યાર્ડ 600 થી 1801 રૂપિયા. આગળ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ 1330 થી 1777 રૂપિયા સુધીના બજાર ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા હતા. અને વાત કરીએ કે મિત્રો આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે તો અત્યારે મિત્રો કપાસના બજાર ભાવ તેજી તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને 1900ની આસપાસ ઘણા બધા માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ જોવા મળે છે અને 1800ને પાર હાલ કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે અને અત્યારે ખેડૂતોને 1800 રૂપિયા સુધીના સરેરાશ કપાસના બજાર ભાવ મળી રહ્યા છે. અને જો આગામી સમયમાં હજુ પણ મિત્રો કપાસની માંગમાં વધારો થાય તો મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળી શકે છે. અત્યારે ન્યુયોર્ક કોટન વાયદો અને રૂની ઘાસડીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.